કૃષ્ણ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ડ્રાઈવર સાહેબ છે, શું નામ છે સાહેબ તમારું? મહેશભાઈ છે. કઈ બસ નીકળી ગઈ છે સોમનાથ બસ સ્ટેશનથી. આ છે આપણી બસના કંડક્ટર સાહેબ, શું નામ છે સાહેબ? સાજીદભાઈ. આપણે હાલ પહોંચી ગયા છીએ વેરાવળના બસ સ્ટેન્ડે. એટલે આપણે નીચે નહીં ઉતરીએ, તમને અહીંથી દેખાડી દઉં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેતપુર બસ સ્ટેશન. જેતપુરની નદી છે, કઈ નદી છે કોમેન્ટ કરજો. જે જેતપુરથી ફસાઈ ગઈ છે ટ્રાફિકમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ બસ પોર્ટ પે. આપણી ટોયલેટનો હોલ્ડ છે આપણો હોટલ ઉપર. ફાઇનલી આપણી બસે હોલ્ડ કર્યો છે. જો આપણું જમવાનું આવી ગયું છે, આ છે ઢોકળી. આપણો હોલ્ડ પતી ગયો છે. 12 વાગે આપણે ચોટીલા ક્રોસ કરી રહ્યા છીએ અમદાવાદ ગીતા મંદિર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિર બસ પોર્ટ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીમાં બ્લોગ કરીશું. તો આજે આપણે જવાના છીએ સોમનાથથી અમદાવાદ. આપણે બસ બુક કરી છે સોમનાથથી નડિયાદ, પણ આપણે જર્ની બતાવીશું સોમનાથથી અમદાવાદની. બરાબર, તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દેખી લો, આ છે આપણી બસ, સ્લીપર કોચ બસ છે આપણી. बराबर, जिस तरह की बस मैं आपको पीछे से भी आगे से भी दिखा देता हूँ. देखो ये GSRTC का लोगो आई गयो. आ बसनी बधी डिटेल છે. બેટરી બોક્સ છે અહીંયા લગેજ બોક્સ આવશે. આ સ્પેર વ્હીલ આવશે અહીંયા. ઉપરની સાઈડ વેબસાઇટ આપેલી છે અને સ્લીપર કોચ લખેલું છે. આ ટોલ ફ્રી નંબર પણ આપેલો છે, તમે આની પર પણ કોલ કરી શકો છો. બરાબર, અહીંયા પણ લગેજ બોક્સ આવશે. પાછળથી કેવી દેખાય છે એ બી તમને બતાડી દઈએ. દેખી લો, ગુજરાત એસટી સોમનાથથી નડિયાદ, પણ આપણે અમદાવાદ સુધી જઈશું આ બસની અંદર. બરાબર, બસ પાછળથી કંઈક બસ આપણી આવી દેખાય છે. બરાબર, બને રહેજો વિડીયોમાં મારી જોડે. દેખો અહીંયા પેલું છે. बराबर, ये फुल टैंक दिया है डीजल के लिए. ये टैंक दिया है जो वीडियो आता है उसके लिए. स्लीपर कोच लिखा हुआ है, ये बस का लोगो. देख लो, ये बस આપણી બસ છે. આપણે જે જવાના છીએ અમદાવાદ સુધી. બરાબર, તો વિડીયોમાં જોઈ લો, છે આપણી બસ સ્લીपर कोच बस है. अशोक लेलैंड ने 26 इंजन है, GPS भी दिया है आपेलू है. बसनी अंदर पंखो पण है. अरे GSRTC का लोगो आ गया. बराबर, बस अपनी कंईक आवी है. कंडक्टर सीट है आ साइड. नीचे 30 सीट आवशे. नीचे टोटल 30 सीट आवशे. दरेक सीट में चार्जिंग पॉइंट पण आपेला है. હું તમને બતાવી દઉં. જુઓ, દરેક સીટમાં ચાર્જિંગ પોઈન્ટ પણ આપેલા છે. 30 સીટ આવશે. અને સોમનાથથી અમદાવાદનું ભાડું રહેશે 325 રૂપિયા ભાડું રહેશે. ઓનલાઈન બુક કરશો તો 325 રૂપિયા ભાડું રહેશે. બરાબર, ઇમરજન્સી ઇન્ડેક્સ દિયા હે. બહાર નીકળવા માટેનું ઇમરજન્સી દરવાજો છે અહીંયા. અને આ સોફા છે. બરાબર, આના 325 છે, એમાં 80+ કરશો એટલે 405 કે 10માં તમને પડશે. આની પર અંદર બધી સુવિધા આવેલી છે. બરાબર, ચાર્જિંગ પોઈન્ટ બંને સાઈડ આપેલા છે. આમાં બી આ સિંગલ સોફો છે. આ સિંગલ સોફો છે. બરાબર, એમાં પણ ચાર્જિંગ પોઈન્ટ આપેલું છે. લાઇટ પણ આવેલી છે. આ બધું જ આપેલું છે અંદર. દરેક જગ્યાએ દરેક સુવિધા છે. અને ઇમરજન્સી માટે 2 દરવાજા ઉપરથી પણ તમે ખોલી શકો છો ઇમરજન્સી માટે. બરાબર, તો આ છે બસ આપણી. આપણે કંડક્ટર સાહેબ જોડે અને ડ્રાઈવર સાહેબ જોડે પણ વાત કરીશું. બસ આવી ગઈ છે નડિયાદ, સોમનાથથી નડિયાદ. પણ આપણે બસ જર્ની કરીશું સોમનાથથી અમદાવાદ સુધીની. આપણી બસ આવી ગઈ છે. નડિયાદ જવા માટે વેરાવળ, કેશોદ, જુનાગઢ, જેતપુર, નડિયાદ.
આપણી બસના ડ્રાઈવર સાહેબ છે. શું નામ છે સાહેબ તમારું? મહેશભાઈ છે. અને કેટલા વર્ષથી છો જીઆરટીસીમાં આપણે? 10 વર્ષથી. તો બહુ લોંગ સમયનો અનુભવ છે. તો વિડીયોમાં બને રહેજો. અને આપણી બસ નીકળી ગઈ છે સોમનાથ બસ સ્ટેશનથી અમદાવાદ જવા માટે. તો બસ વિડીયોમાં બને રહેજો. આપણી બસ ક્યાં ક્યાં જશે હું બધું જ તમને વિડીયોમાં બતાવીશ, બરાબર? કઈ હોટલે જશે અને આપણા કંડક્ટર સાહેબ જોડે પણ વાત કરીશું. તો વિડીયોમાં બને રહેજો મારી જોડે. આપણી બસનો ઉપડવાનો ટાઈમ છે 2:30 બપોરે, એટલે 14:30 ટૂંકમાં, બરાબર? 2:30 આપણી બસ ઉપડે છે. આપણે આવી ગયા છે હાઈવે પર. આ સાઈડ જશો તો તમારે દીવ જવા માટે, જમણી સાઈડ જશો તો દીવ જવા માટે, અને ડાબી સાઈડ વળશો તો વેરાવળ, રાજકોટ, જુનાગઢ જવા માટે. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. અને બેલ આપણી બસ નીકળી ગઈ છે. હવે આગળ આવશે વેરાવળ બસ સ્ટેન્ડ, બરાબર? તો બને રહેજો. કેટલા વાગે પહોંચ્યા એ પણ હું તમને કહી દઈશ. આપણી બસ જેટલા પણ સ્ટોપ છે એના બસના, એ બધા સ્ટોપેજ હું તમને બતાવીશ બસમાં. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણી ટિકિટ આવી છે, ઓનલાઈન બુકિંગ કરેલી છે એટલે પેમેન્ટ નહીં દેખાય તમને. પણ કિલોમીટરની વાત કરું તો 418 કિલોમીટર છે, બરાબર? અને આ છે આપણી બસના કંડક્ટર સાહેબ. શું નામ છે સાહેબ? સાજીદભાઈ. તમે કેટલા વર્ષથી જીઆરટીસીમાં છો? 27 વર્ષ. ઓહો, લોંગ. તો હવે આપણે ટિકિટની પ્રાઇસ કહી દો. નીચે સીટિંગનું શું પ્રાઇસ છે અને સોફાની શું પ્રાઇસ છે? હા, 370. 304. અચ્છા, 80 રૂપિયા પ્લસ કરી દેવાનું, બરાબર. અને આપણી બસનો રૂટ કહી દો, ક્યાં ક્યાં થઈને જશે બસ આપણી? સોમનાથથી જાય વેરાવળ, હા, જુનાગઢ, કિશોર, રાજકોટ થઈને આપણે અમદાવાદ જશે. અને આપણી બસ ખાવા પીવા માટે ક્યાં ઊભી રહેશે, ક્યાં હોલ્ડ થશે? આપણે જે જતા ચોટીલા હોય તો આપણે બધે ઓકે, થેન્ક યુ સર. આપણે હાલ પહોંચી ગયા છીએ વેરાવળ. એન્ટ્રી કરીએ છીએ વેરાવળની અંદર. આપણે હાલ પહોંચી ગયા છીએ વેરાવળના બસ સ્ટેન્ડે. અને આપણી બસ પ્લેટફોર્મ નંબર 9 પર મૂકવામાં આવી છે, બરોબર? તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વેરાવળ પહોંચ્યા છીએ 3 વાગે આપણે, બરોબર? તો બ્લોગમાં બને રહેજો. અને આ ઊભી છે આપણી બસ. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વેરાવળ બસ સ્ટેન્ડની પ્લેટફોર્મની વાત કરું તો ટોટલ 10 પ્લેટફોર્મ છે વેરાવળ બસ સ્ટેન્ડ. 5 પ્લેટફોર્મ આ બાદ છે, 5 પ્લેટ પેલી બાદ છે. બંને સાઈડ પ્લેટફોર્મ છે અને ટોટલ 10 પ્લેટફોર્મ છે, બરોબર? અને આ છે વેરાવળનું બસ સ્ટેન્ડ. આપણી બસ નીકળી ગઈ છે વેરાવળથી, બસ સ્ટેન્ડથી. કેટલા વાગે નીકળ્યા આપણે? 3:10 નીકળ્યા છીએ. એટલે આપણી બસ 10 મિનિટ હોલ્ડ થઈ છે.
વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ સબસ્ક્રાઈબ બી કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને હવે પછીનું આપણું બીજું સ્ટેન્ડ આવશે કેશોદ. કેશોદ જ આવશે. આપણું બીજું સ્ટેન્ડ કેશોદ આવશે. બરાબર. તો વિડીયોમાં બને રહેજો મારી જોડે. આપણે આવી ગયા છીએ હાઈવે પર, ચાલી રહ્યા છીએ સોમનાથ રાજકોટ અમદાવાદ હાઈવે પર. બને રહેજો. આપણે હાલ પહોંચી ગયા છીએ કેશોદ બસ સ્ટેન્ડ. કેટલા વાગે પહોંચ્યા? 4:10 પહોંચી ગયા છીએ કેશોદ. કેશોદ બસ સ્ટેન્ડ કેટલા વાગે છે? 4:10 પહોંચ્યા છીએ. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે આપણી બસ. બરોબર. આ છે કેશોદ બસ સ્ટેન્ડ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વરસાદ ચાલુ છે રાજકોટમાં. અત્યારે જુનાગઢમાં વરસાદ પડી રહ્યો છે જબરદસ્ત. સાંજના 5 વાગ્યા છે અને વરસાદ ચાલુ છે. રોડ પણ બહુ ખરાબ. આપણે પહોંચી ગયા છે જુનાગઢ બસ સ્ટેશન. વરસાદ પડે છે એટલે આપણે નીચે નહીં ઉતરીએ, તમને અહીંથી દેખાડી દઉં. જોઈ લો, આ છે જુનાગઢ બસ સ્ટેશન. કેટલા વાગે પહોંચ્યા એ બી તમને કહી દઉં. 5:15 આપણે પહોંચ્યા છીએ જુનાગઢ બસ સ્ટેશનમાં.
અને વરસાદ ચાલુ છે એટલે આપણે નીચે નહીં ઉતરીએ. ના મારી પાસે વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. આપણે પહોંચી ગયા છે જુનાગઢ બસ સ્ટેશન અને વરસાદ ચાલુ છે. તો ટાઈમ કહી દઉં, 5 વાગ્યાને 15 મિનિટે પહોંચ્યા છીએ આપણે. વિડીયોમાં બને રહેજો. અને જોડે આવી છે સોમનાથ સુરત. બહાર વરસાદ ચાલુ છે. હાલ આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ બસ સ્ટેશન. 5 વાગ્યાને 15 મિનિટે પહોંચ્યા છીએ બસમાં. કારણ કે બહાર વરસાદ બહુ પડે છે એટલે હું બસની નીચે ઉતરી ગયો. તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આપણી બસ નીકળી ગઈ છે જુનાગઢથી. પાણી 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 છે. ચાર્જિંગની લાઈનમાં એ ના બેસો. બસ નીકળી ગઈ છે. જુનાગઢનો માહોલ છે. જુનાગઢ જબરદસ્ત વરસાદ અંધારો છે જુનાગઢ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેતપુર બસ સ્ટેશન. કેટલા વાગે પહોંચ્યા છીએ? 6 વાગ્યાને 20 મિનિટે પહોંચ્યા છીએ. અને વરસાદ સતત ચાલુ છે જુનાગઢથી. પાછળ ઊભી છે આપણી બસ. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. આ છે જેતપુર બસ સ્ટેશન. ટોટલ 10 પ્લેટફોર્મ છે. બંને 5 આ બાદ 5 પેલી બાદ છે. અને આ ઊભી છે સોમનાથથી સુરત. આ બસનો બ્લોગ જોવો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો. બસ નીકળી ગઈ છે જેતપુર બસ સ્ટેશનથી. 6 વાગ્યાને 30 મિનિટ. સુરત જાય છે કાલે પરમ દિવસની આવેલી હતી ગાડી. આજે બસ સ્ટેશનમાં હવે નીકળ્યા છે. જેતપુરની નદી છે. કઈ નદી છે કોમેન્ટ કરજો જે જેતપુરથી જોતા હોય. ઓવરફ્લો બધી નદીઓ ગુજરાતમાં ઓવરફ્લો જ છે. અત્યારે આપણી બસ ફસાઈ ગઈ છે ટ્રાફિકમાં. રાજકોટ પહોંચવામાં મને લેટ થવાનું છે. બહુ ટ્રાફિક છે. ચાલુ
પહોંચી ગયા છીએ રાજકોટ બસ સ્પોટ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ બસ સ્પોટ पे. આપણી બસ પહોંચી છે 10 વાગે. બસ લેટ થવાનું કારણ હતું બહુ જ ટ્રાફિક હતો. જૂનાગઢથી રાજકોટ આવતી બહુ ટ્રાફિક આપણી બસ રાજકોટથી પણ નીકળી ગઈ છે. વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાજકોટથી નીકળી ગયા છે એટલે હવે ચોટીલા હાઈવે પર ચોટીલા હાઈવે આવશે. ચોટીલાથી લીંબડીથી બગોદરા બાવળા થઈને અમદાવાદ પહોંચીશું. વિડીયોમાં બને રહેજો. વિડીયો આપણે પહોંચવા આવ્યા છીએ ચોટીલા. પહોંચ્યા છીએ હોટલ પર. 10-15 મિનિટનો હોલ્ડ છે આપણો હોટલ ઉપર. કઈ હોટલ છે? આપણી બસનો હોલ્ડ થયો છે ખાવા પીવા માટે. બરાબર 11:30 ચોટીલા ઉપર છે. હોટલનું નામ છે રાજેશ્વરી અને આ ઊભી આપણી બસ. ફાઇનલી આપણી બસે હોલ્ડ કર્યો છે. રાજેશ્વરી હોટલ છે ત્યાં હોલ્ડ કર્યો છે ચોટીલા ઉપર. અને વાગ્યા છે 11:30 હોલ્ડ કર્યો છે ખાવા પીવા માટે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ હોટલ ખાવા પીવા માટે બહુ સારી છે અને આવો તો જરૂર વિઝિટ કરજો. બસ જર્ની કરો તો જરૂર વિઝિટ કરજો અહીંયા. કારણ કે બસ અહીં મોસ્ટ ઓફલી બધી બસ અહીંયા હોલ્ડ થાય છે ખાવા પીવા. જો આપણું જમવાનું આવી ગયું છે. આ છે ઢોકળી, આ બટાકાનું શાક, આ 2 સેવ ટામેટાં અને આ મરચાં, સલાડ, પાપડ અને રોટલી આવે છે. રાજેશ્વરી હોટલ છે. 120 રૂપિયામાં ફૂલ ડીશ મળે છે ગુજરાતી. આવો તો જરૂર વિઝિટ કરજો. અને અમારા બેન બાજુ થાકી ગયા. ખાવામાં રોટલી પણ આવી ગઈ અને છાશ પણ આવી ગઈ. ભાઈ બધાને એક મૂકી દે. ₹120 ગુજરાતી થાળી ફૂલ. કઢી ખીચડી પણ મળે છે. સરસ મજાનું જમવાનું જમી લીધું છે. 120 રૂપિયાનું ફૂલ ગુજરાતી ડીશ છે. 3-4 શાક આવશે, રોટલી, પાપડ, સલાડ, કઢી ખીચડી આ બધું જ મળે છે. આવો તો જરૂર વિઝિટ કરજો હોટલ રાજેશ્વરી. બરાબર, તો આપણો બસનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે નીકળીએ. તો બને રહેજો મારી સાથે વિડીયો. આપણો હોલ્ડ પતી ગયો છે. 11:50 નીકળીએ છીએ ચોટીલાથી. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે
તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાગે આપણે ચોટીલા ક્રોસ કરી રહ્યા છીએ. મંદિર દેખાશે ને ધુમ્મસવાળું વાતાવરણ. હા, 12 બાકી છે એટલે 12 વાગે જ ક્રોસ કરીએ છીએ ચોટીલા. એક્ઝેક્ટ 12 વાગે. બેઠી જો કોઈ ગયા નથી, બેઠી જો કોઈ બેસતું નથી. પહોંચી ગયા છે અમદાવાદ ઇસ્કોન. બે વાગ્યાને 30 ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ગીતા મંદિર. 3 વાગ્યાને 10 મિનિટે પહોંચ્યા છીએ અમદાવાદ ગીતા મંદિર. અને બસ 2 કલાક લેટ થઈ છે ટ્રાફિક અને વરસાદના કારણે. કારણ કે અમુક જગ્યાએ રોડનું કામ ચાલુ હતું 6 લેનનું. બસ લેટ થઈ છે ટ્રાફિકના કારણે, વરસાદ. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ ગીતા મંદિર બસ સ્ટેન્ડ. આ છે ગીતા મંદિર બસ સ્પોટ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિર બસ સ્પોટ. તમે પાછળ જોઈ રહ્યા છો એ ગીતા મંદિર બસ સ્પોટ છે. રાત્રે 3 વાગ્યાને 10 મિનિટે પહોંચ્યા છીએ અને 2 કલાક લેટ થઈ છે આપણી બસ. એનું કારણ હતું ટ્રાફિક અને વરસાદ બહુ હતો રાજકોટ જુનાગઢ, બરાબર. એટલે આપણી બસ 2 કલાક લેટ થઈ. બાકી આમ તો 1 વાગે અમદાવાદ પહોંચી જાય છે, 2 કલાક લેટ થઈ છે, બરાબર. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે જો આ બસને અંદર સોમનાથથી અમદાવાદ માટે આવવા માગતા હોય તો સોમનાથથી 2:30 વાગે ઉપડે છે અને રાતે 1 વાગે તમને ગીતા મંદિર ઉતારશે, બરાબર. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. Yeah.